અહીંયા નો પડું તો હું ક્યાં પડું? અરે ભાઈ તારે ફટાકડા ફોડવા હોય તો તારા ઘર પાસે જઈને ફોડ ને. આ મારા ઘર સામે હું ફટાકડા ફોડા ફોડજો. તારી પાસે હું નથી હકતો. ના હો, હું મારા ઘર પાસે જઈને નો પડું. એમાં એવું છે અંકલ, મારા પપ્પાને છે ને ખબર નથી કે હું ફટાકડા ફોડું છું. કેમ તારા બાપને કઈ નથી ફોડતો? ના ના, હું મારા બાપને કહું એટલે મારા પપ્પાને કહું ને તો ઈ મને ખીજાય, એટલે હું અહીંયા ફટાકડા ફોડું છે. નથી ખબર ને એમ. આ તો તું એને તારા ઘર પાસે જઈને ફોડ. બાકી મારા ઘર પાસે હવે ફોડ્યો ને તો તારો એને હું વારો કાઢી નાખ્યો. આ મારે કચરો થાય ને હું હુંય નથી હકતો. મારે હવારના વારવું પડે. મારી ઘરવાળી વૈકી ગામડે રિહાઈ ને. હા તો હું નહીં ત્યાં જાઉં હો. એમાં એવું છે કે ત્યાં કરું તો પછી ત્યાં બી કચરો થાય ને, એટલે હું અહીંયા કરું હો. તારા બાપના ઘરે કચરો થાય તો મારે થાય હો. ફટાકડો હવે ફોડ્યો તો તારી હારા વાત નહીં રાખો. હવે તું ફોડીને બતાવ અહીંયા જુઓ. કઈ વાંધો નહીં. મને લાગે ને તું એને એમ નહીં માન. મારે એને તારા બાપાને જ કમ્પ્લેન કરવી જો. તારા બાપ પાસે જવા દે. જાઓ જાઓ અંકલ, તમારે જ્યાં જાવું અહીંયા જાઓ. ફટાકડા તો હું અહીંયા જ ફોડીશ. છગન જલ્દી ઘરની બહાર આય તો. કોણ છે અત્યારના ઘરમાં? અરે હું લાખો. લાખા તું અહીંયા? હા બોલો. એલા એ ભાઈ હા. ઓલા તારા દીકરાને જરાક સમજાય. એને જરાક સદબુદ્ધિ નાખ એનામાં. કદનો મને બપોર વસારે હુવા નથી દેતો. ફટાકડાના બૂમ 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 એવા અવાજ કરે છે મારા ઘર પાસે. ગધેડાને મેં ના પાડી હતી કે તું અહીંયા તો ફટાકડા ના ફોડતો, ક્યાંય પણ ફોડતો નહીં. તો ગધનો ન્યા ફોડે છે ને, આ તો મૂકવાનો થતો જ નથી. ત્યાં મારે કચરોય થાય છે. અરે કાઈ વાંધો નહીં, મેં આજ સાંભળવા જન્મ લીધો તો હે. તું મને હવે બતાવ ક્યાં છે? તને લમધારી નાખું. ક્યાં છે બોલ? હાલ મારા ઘર પાસે. હાલ બતાવ ક્યાં છે ગધેડો? બતાવ મને. આર્યો ક્યાં દોડો છો? મારા હારા પીટ્યા ગધેડા, મેં તને ના પાડી કે તું ફટાકડા ફોડતો નહીં, તોય તું ફટાકડા ફોડે છે. તારા બાપની તું વાત નથી માનતો હે. હવે તું જો તને ધોલપાક દઉં, તને ધોલપાક. પપ્પા મને મારો માં. પપ્પા પપ્પા વાળીનો ક્યાં થા? તું તારા બાપને તો હેરાન કરતો તો, હવે તું ગામના લોકોને હેરાન કરવા માંડ્યો ને. હવે તને સજા દેવી જોઈએ. તને સજા હું દઉં. હા લાવ ફટાકડા લાવ. હવે તને ફટાકડા ફોડવા જ ના દઉં. આ વખતે તારે દિવાળીમાં ફટાકડા ફોડવાના જ નથી, સમજી ગયો? આ તારી સજા. હા. દિવાળીમાં નહીં. પપ્પા જોયું ને? આના કરતા એને મેં તને પહેલાથી એક સલાહ આપી હતી ને કે અહીંથી ફટાકડા ઢેલ લઈને બીજા ક્યાંક ફોડવા વયો જા. તો તું નો ગયો. આઈને હવા કરીને ઊભો. હવે જો ફટાકડા ફોડ્યા વિના ને દિવાળી તારી વઈ જાય હો. મારી વાત માની લીધી હોત તો આ કાઈ નો થાત. અંકલ, આ બધું છે ને તમારા લીધે જ થયું છે. જો તમને તો હું જોઈ લઈશ. આ ભાઈ જોઈ લેજે ને. તારા જેવા તો અત્તર કે હવે જોઈ લે. હું જોઈ લેજો. હું જોઈ લઈશ. જો હા, જોઈ લેજે. આઈ જા આવે. નકામા અંકલ, વાયડા અંકલ તમારું આ વારું નહીં થાય. એ હા, શું થયું રોવે કા? અરે હું વાત કરું, મારા બાપાએ છે ને આ દિવાળીની અંદર મને ફટાકડા ફોડવાની ના પાડી દીધી. બોલ. એમ થોડી કે તારા બાપની ધોરાજી આલે કે ફટાકડા ફોડવાની ના પાડી દીધી હે? હા, ના પાડી દીધી. હે પણ ના કેમ પાડી? અરે એમાં એવું હતું, અમારી સામે ઓલા ખતરનાક અંકલ રહે છે ને, હું એના ઘરની સામે જઈને ફટાકડા ફોડતો હતો. તો એ અંકલે મને ના પાડી કે અહીંયા ફટાકડા ના ફોડ. તો મેં તું નહીં, હું અહીંયા જ ફટાકડા ફોડી. પછી એને અંકલ મારા પપ્પાને કહી આવ્યા કે જો તમારો છોકરો માં ફટાકડા ફોડે. પછી મારા પપ્પા આવ્યા, મને બહુ માર્યું અને મારીને મારી પાસે ફટાકડા ઢેલીને અગરબત્તી લઈ ગયા. એ કે હવે આ દિવાળીએ ફટાકડા ફોડવાનું નામ ન લેતો. હે ના પાડી દીધી? હા, હવે હું કરવું? હવે નાનો છોકરો એક દિવાળીએ ફટાકડો ન ફોડે તો ક્યારે ફોડે? નવરાત્રીમાં? હા. મારી પાસે છે ને એક આઈડિયો છે હો. હે? આઈડિયો છે? ઈ આઈડિયાથી નો થાય વરી. અરે તારા પપ્પાએ તને ફટાકડા ફોડવા ના પાડી ને, ઈ સામેથી તને ફટાકડા ફોડવાનું કહે હે હો. અને ઓલા અંકલની સામે ને ઘરે હે ને હે ના પાડી ને તને ફોડવાની, તો ઈ તને અંકલની ઘરની સામે જ છે ને ધરાવતી ફોડાવડાવશે હો ફટાકડા. હે? એવું થાય? હા. એવો હું આઈડિયો છે કે ને? વાહ, આ તો એક નંબર આઈડિયો છે. હાલ મારા ભેગો હાલ. આમ આમ આમ. હવાઈ ગયો. આપણી પાસે બીજો છે. ઓલા એ તું અહીંયા ફટાકડા ફોડવાનું બંધ કરાય. મારે કચરો થાય ને તું પાછો અહીં ગુટાણો. હવે તું અહીંથી જા કે તારા બાપાને પાછું કહું. અરે ફૂટો ફટાકડો ફૂટો. હું હવાઈ ગયેલો એમ જોતો, પણ હવાઈ ગયેલો નથી. આ તો હારો છે હો. હવે તમારે અંકલ મારા પપ્પાને કમ્પ્લેન કરવી હોય ને તો કરી દો. હું કાઈ કોઈના બાપથી બીતો નથી. અને હા, હું મારા બાપથી નથી બીતો. હા તો બસ તું એના વાયા જ ઉપર તું એમ નહીં, તારા બાપા જાવું જ જોઈએ. જાઓ અંકલ જાઓ. સગન આ સગન
લખા તું પાછો આવી ગયો હું થયું તે આ તારા છોકરાને સંસ્કાર દીધા છે કે નહીં? એનામાં સંસ્કાર જેવું મીઠું જેવું કઈ છાટ છે કે નહીં? હવે એને હું કર્યું હે તું બોલ હવે તું બધું કામ બોલવા માંડ્યો તું અરે તારો દીકરો હે ને પાછો ગુડાણો મારા ઘર પાસે અને ન્યા પાછા હે ને ફટાકડા ફોડે છે બૂમ બૂમ ને પાછો કચરો કરે છે ને નાક છે કે નહીં? એકવાર તો તું કીધાણો ફટાકડા લઈ ગયો તો પાછા આવ્યો. આ તો મૂકવાનું થતું જ નથી એને ક્યાં છે મને બતાવતું એને લમધારી નાખું હવે એવો લમધારું ને કે હાથ પેટી યાદ રહી જાય હાલ લઈ જા મને હાલ આઈ તો તને બતાવું આઈ તારા બતાવ ક્યાં છે ગધેડો ક્યાં છે બોલ એલા આયા તો ઉભો કરો છોકરો આયા ઉભો ઉભો ફટાકડા ફોડતો તો જા કે ફોડા કચરો કર્યો. ઉભો જોવા દે આમે નથી હવે મને ખબર પડી એ ગધેડા કોક બીજો છોકરો ફટાકડા ફોડતો હોય છે મારો છોકરો નહીં હોય તને મારા છોકરાનો મગજમાં ભ્રમ ચડી ગયો. એલા ભાઈ તારો છોકરો હતો એને કઈ થોડું મટલી વારમાં ભૂલી જાવ જી હવે. હા અરે ભાઈ હું તને કહું ને મારો છોકરો ના હોય બીજો હોય એટલે બીજો જ હોય તને મગજમાં ભ્રમ છે એલા ભાઈ ભ્રમ નથી હવે તારો દીકરો તો અહીં ફોડતો તો ફટાકડા. કાઈ વાંધો નહીં હવે દેખાય ને તો મને બોલાવજે કારણ વગરનો મને બોલાવતો નહીં બાકી મારો મગજ હુયો જાય સમજી ગયો. હા આયા તો એટલી વારમાં ક્યાં ગાયબ થઈ ગયો છે? ફૂટો આ ગધનો પાછો અહીં ફટાકડા ફોડવા આવી ગયો. લાવ તો એને જરા ખીજાવા દે તો. ના ના એને ખીજાય ને તો હમણાં એની ગધનો અહીંથી ભાગી જાય. એલા એના બાપાને બોલાવું પછી એને ખીજાવ. હાય. એલા એ છગન આ તારા દીકરાને હેને નાક જેવું એને કઈ હેજ નહીં હો. હજી હમણાં એને ફટાકડા ફોડતો તો પાછો આવ્યો. અરે લખા તું મારા છોકરા પાછળ હું પડી ગયો ને મને કઈ ખબર નથી પડતી હમણાં તું કે તારો છોકરો મારા ન્યા ફટાકડા ફોડીને કચરો કરે હું ન્યા આવ્યો જોવા તો કોઈ હતું જ નહીં અને હવે તું અત્યારે મને કે મારો છોકરો ન્યા આવી હેરાન કરે હે તું મારી છોકરા પાસે હું પડી ગયો મને ખબર કેમ નથી પડતી હવે એલા ભાઈ તારો છોકરો જ છે એવો હાલ મારા ભેગો હમણાં તને બતાવું એટલે દૂધ ને પાણીનું પાણી. હાલ આ વખતે આવજો ના નીકળો ને તો હું તને મારી તોડ નાખી સમજી ગયો હાલ હાલ આ રહ્યો તમારો છોકરો. મારો ફટાકડો પાડી નાખ્યો. આ મારો છોકરો નથી તું ડોરા ફાડીને જો તું કોકના છોકરાને મારો છોકરો બનાવી નાખે તને ભાન પડતી નથી તને ખબર પડતી નથી હે જો હરખાઈથી એલા આ તો તારો છોકરો નથી. અરે એ તો હું તને કહું કે મારો છોકરો નથી કોકનો છે મારી વાહે પડી ગયો તારી આંખમાં ડાબલા ડબલ થઈ ગયા છે તે સવારે પરમાં ચા પીધો નથી તને આવું તારી માએ તરીકે શીખવાડ્યું હતી કે કોકના છોકરાને ખોખરો છોકરો બનાવી દે તું કેવો માણસ છો તારામાં બુદ્ધિ છાતો હે કે નહીં મારી ડગરી છટકે ને તારે બધું છટકાવી દઉં સમજી ગયો આજ પછીથી મને તું બોલાવતો નહીં બાકી ધુઆ ભુઆ થઈ જાય સમજી ગયો હા હું તને શું આવે ઈ બોલી ગયો એમાં નીકળ. પણ નીકળું છું રાઈડ હું નાખો છો લા એનો દીકરો તો નતો એનો દીકરો તને કે ગાયબ થઈ ગયો વરી. ફૂટો મજા આવી હું તું અહીંયા ફટાકડા ફોડે ઊભો ઊભો તું હે ને હવે અહીંથી હલતો નહીં હમણાં 5 મિનિટમાં તારા બાપને બોલાવીને આવું એટલે તારો હાથ તો વારો છે હો હલતો નહીં તને તારા બાપના હમ. આ તો મને મારા બાપના આમ દઈને ગયો હવે હું હલીશ નહીં હું નહીં હલવું પડે. જલ્દી ઘરની બહાર આય. આ વખતે મારી દિવાળી બગડવાની છે મને લાગે છે એવું કોણ છે બોલ હવે હું છે તારે એલા ભાઈ હવે એને ફટાફટ તું મારો ભગવાન તારો દીકરો તો મારા ઘર પાસે પાછો આવ્યો ને ફટાકડા ફોડે ને કચરો કરીને મને હુવા નથી દેતો હાલ તું જલ્દી આ વખતે ઈ જ છે. મારું એ મારા ભગવાન મેં ને મારા છોકરાએ તારું હું બગાડ્યું કે તું હાથ ધોઈને વાહે પડી ગયો અરે તે નથી બગાડ્યું પણ તારો છોકરો બગાડે તું ફટાફટ મારા ભેગો એટલે ભાગી જાય પાછો. જો આ વખતે હું આવું છું ના નીકળો ને તો તને મૂકીશ નહીં સમજી ગયો તું તું અત્યારે વાતનો ટાઈમ બગાડવા હાલ જલ્દી છગન અરે ભાઈ દીકરો બતાવ આ રહ્યો જો. બતાવ તું ક્યાં કાકા તું ફટાકડા ફોડે છે ને અહીંયા તું હે ના પપ્પા હું કાંઈ ફટાકડો નથી ફોડતો હો. તો તું અહીંયા કરે હું અરે આ અંકલ આવ્યા અને અંકલે મને એમ કીધું કે જો હું તને તારા બાપને હમ દઉં છું અહીંયા ને અહીંયા ઉભો રહેજે અહીંથી હલતો ચલતો નહીં તો પપ્પા હું તમને છે ને બહુ પ્રેમ કરું છું હવે તમારા હમ દીધા હોય તો હું પછી અહીંથી હલી કરો આગું પપ્પા બરોબર. I love you, પપ્પા બરોબર છે બરોબર કીધું તે બરોબર ક્યાં ફોડે હે ફટાકડા અરે હું બરાબર કીધું હવે ઈ એને એના હાથમાં ફટાકડા હતા અને એક હાથમાં અગરબત્તી અહીંયા જ ફોડતો તો હું તને બોલાવા આવ્યો ને છગન તઈ. ના હો હું નતો ફોડતો પપ્પા એ આ તારો દીકરો જો કેવો રગે રગે ખોટો હે એ ફટાકડા ફોડતો તો એ ફરી ગયો ગધનો અહીંયા જ ફોડતો તો છગન એમ અહીંયા ફોડતો તો હે બકા બોલતો તું અહીંયા જ ફોડતો તો હે નહીં પપ્પા નહીં પણ એમ નહીં મારી પાસે ફટાકડા નથી મારી ફટાકડાની થેલી તો તમે લઈ લીધી અને મારા ખીચામાં તો પૈસા નથી તો પછી હું અહીંયા ફટાકડા કેમ ફોડતો પપ્પા જરી તમે તો વિચારો બરોબર દીકરા આ વાતમાં તું હાચે હાચો છો સમજી ગયો અને
તને બહુ શંકા છે ને કે મારો ગગો ફટાકડા ફોડે છે હા શંકા હું ઈ જ પડે તો હવે અહીંયા ઊભો રે, હમણાં જ હું આવ્યો, સમજો? હા પપ્પા ક્યાં ગયા? હવે તું જો, તને લાગે ને કે મારો ગગો ફટાકડા ફોડે છે? હા લાગે હે? ઈ જ કરે હે અલે ગગા, આ રે અગરબત્તી અને આ રહ્યા લવિંગિયા. હવે મારો છોકરો અહીંયા ફટાકડા ફોડે ને, હવે મારા છોકરાને કહું એક તો હું બે ફટાકડા ફોડશે તારી સામે અને તને ક્યાંય જવા પણ નહીં દઉં, સમજી ગયો? અલે ગગા, ફોડવાનું ચાલુ કર. એલા આ તો તારી એને ચોખ્ખી દાદાગીરી હો તમારા બાપ દીકરાની હા? અરે દાદાગીરી હોય જ ને, તું મારા ને મારા ગગાની પાછળ હાથ ધોઈને બેસી ગયો છે, સમજી ગયો? અમને હરખાઈથી જીવવા પણ નથી દેતો. હવે હું તને જીવવા નહીં દઉં, સમજો? તું હજી મને ઓળખતો નથી. ગગા, તું મારું ડાચ્યું હું જોવે છે? ધડાકા બોલાવ, ધડાકા. ગળાકા બોલાવો. આ તો ખોટું હે આ તમે બાપ દીકરો ખોટું કરો હો અરે ખોટું નથી, તારી દાદાગીરી છે, સમજી તું? લે મજા લે, તું મજા લે. આયા ક્યાં ભાગે છે ગધેડા? હાલ ગગા, પકડ હરાને.